રાજ્યમાં સૌથી મોટું બજેટ શિક્ષણનું હોવા છતાં નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારની કડુલી મહુડી ગામે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા શરૂ થયાના 15 વર્ષ થયા છતાં શાળાના બિલ્ડિંગનો અભાવ છે। આદિવાસી વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળા તો ખાનગી મકાનોમાં શિક્ષણની ભૂખ સંતોષવા મજબૂર બન્યા છે। નસવાડી તાલુકાના ડુંગર વિસ્તારના કડુલી મહુડી ગામે માધ્યમિક શાળા ધોરણ 9 થી 12 ની કાર્યરત છે। આ શાળામાં અંદાજિત 110 થી વધુ આદિવાસી વિદ્યાર્થીઓને પૂરતી સુવિધા નથી, છતાંય તેઓ ગત વર્ષે 100% રિઝલ્ટ આવ્યા હતા। શાળાના શિક્ષકો પણ તેમના આદિવાસી વિદ્યાર્થીને આગળ લાવવા સતત મહેનત પણ કરી રહ્યા છે, પરંતુ શાળાના બિલ્ડિંગનો અભાવ છે। શાળાના બિલ્ડિંગ બનાવવા જમીનનો વિવાદ આવતા કામગીરી છેલ્લા કેટલાય વર્ષથી ટલ્લે ચડી ગઈ છે। શાળાનું બિલ્ડિંગ બનાવવા જે તે વખતે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ આપવામાં આવી હતી, તેમ છતાંય ગ્રાન્ટ પરત જતી રહી હતી, છતાંય શાળા નવીનીને પ્રશ્ન લઈને હલ ન કરાયો। હવે છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર, ડીડીઓ, શિક્ષણ અધિકારી જાતે રસ લે તો આદિવાસી વિદ્યાર્થીઓ માટે નવીન શાળાનું બિલ્ડિંગ બને તેમ છે। કડુલી મહુડી ગામે હાલ કાર્યરત માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના ઓરડાઓમાં તો આજુબાજુના ખાનગી મકાનોમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બની રહ્યા છે। હવે આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓને શિક્ષણની ભૂખ સંતોષવા સુવિધાઓ ક્યારે આપવામાં આવશે એ જોવું રહ્યું। ધોરણમાં અભ્યાસ કરું છું। અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની બિલ્ડિંગ નથી। અમે પ્રાથમિક શાળામાં અભ્યાસ કરીએ છીએ। અમને શાળાના ઓરડા ઓછા પડતા હોવાથી અમને બેસવાનો બહુ તકલીફ પડે છે। અમે અહીંયા સારી રીતે અભ્યાસ કરી શકતા નથી। અમારા શાળાના શિક્ષકો પણ સારા છે, તે અમારી ચિંતા કરે છે, અને જ્યારે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ અહીંયા આવે છે ત્યારે અમને બીજા મકાનમાં લઈ જઈને અભ્યાસ કરાવે છે, અને સરકારને એ વિનંતી છે કે અમને શાળાનું બિલ્ડિંગ બનાવી આપે। માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળા કડુલી મહુડી એ પ્રાથમિક શાળાના બિલ્ડિંગમાં ચાલે છે। પ્રાથમિક શાળાનો સમય સવારનો છે અને માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનો સમય સવારનો છે અને પ્રાથમિક શાળાનો સમય બપોરનો છે। જ્યારે પ્રાથમિક શાળાના બાળકો જ્યારે આવે છે ત્યારે અમારા બાળકોને છોડવા પડે, એટલે એમનું શિક્ષણ કાર્ય ન બગડે એના માટે અમે બીજે થોડું બેસીને ભણી શકે એવી વ્યવસ્થા કરી છે। પણ પોતાના ઓરડા ન હોવાના કારણે શું છે, લેબ છે એ અમે બનાવી શકતા નથી, અને મેદાનનો પણ પ્રશ્ન છે, એટલે બાળકોને સ્પોર્ટની એક્ટિવિટી કરાવી હોય તો એ પણ પ્રશ્નો થાય છે। જો પોતાનું બિલ્ડિંગ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાનું હોય તો તમામ પ્રકારની સુવિધાઓથી સજ્જ એવું શિક્ષણ કાર્ય આપણે આપી શકીએ। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે આ શાળાનું પોતાનું બિલ્ડિંગ બને। શિયાળામાં કે ચોમાસામાં બાળકોને આવવામાં થોડું તકલીફ પડતી હોય છે, પણ બાળકો પોતાની રીતે શાળાએ આવી જતા હોય છે। કડુલી મહુડી પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી 8મા સુધી 130 બાળકો છે, અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં 9 થી 12માં 110 બાળકો છે। અને શાળા સમય અમારો પ્રાથમિકનો 10:30 થી 5નો છે, અને 9 થી 12નો ઉચ્ચતર એમનો એ લોકોનો સવારનો છે, પાળી પદ્ધતિ ચાલે છે। અને અમે જ્યારે સવારે આવીએ ત્યાં સુધી અમે 11:30 સુધી પ્રાર્થના કન્ટિન્યુ રાખીએ છીએ, એટલે એટલા 9 થી 12ના બાળકોને થોડો સમય વધારે મળે અને એમનું શિક્ષણ કાર્ય બગડે ને એ મુજબ અમે શિક્ષણ કાર્ય કરીએ છીએ। કેટલા વર્ષથી આવું ચાલે? આ 7-8 વર્ષથી આવું ચાલે છે। એક જ કેમ્પસમાં બે પાળી પદ્ધતિથી 1 થી 12ની શાળા ચાલે છે।